પાટનગર ગાંધીનગરમાં જ પોલીસના નાક નીચે કાયદાના ધજિયા ઉડ્યાની ઘટના સામે આવી છે। ગાંધીનગરના સમિયાણા હોટલમાં ચાલતું હુક્કાબાર ઝડપાતા પોલીસની નિયત સામે સવાલો ઉઠ્યા છે। પોલીસ અને ગૃહ વિભાગ માટે શરમની વાત તો એ છે કે આ હુક્કાબાર કોબા ખાતેના ગુજરાત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમની બિલકુલ પાસે જ ચાલતું હતું। દૂરના ભવિષ્યમાં બનનારી ઘટના બાબતે સરકારને સતત ઇનપુટ આપતી પોલીસ પોતાની બગલમાં ચાલતા આવા દૂષણથી અજાણ હોઈ શકે। શરમથી સફાળા જાગેલી પોલીસ હાલ તો હુક્કાબાર પર રેડ પાડી છે અને વિવિધ ફ્લેવરના હુક્કા સાથે 70 યુવક યુવતીની અટકાયત કરી છે। તો પગ નીચે રેલો આવતા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ હંમેશા મુજબ રાજ્યમાં ચાલતા હુક્કાબાર સામે કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે। હુક્કાબાર પર લગામ કસ્યા બાદ પણ રાજ્યમાં હુક્કાબાર ધમધમી રહ્યા છે। ત્યારે હુક્કાબારના કાયદાની જોગવાઈ અને ધારાધોરણ અંગે જો વાત કરવામાં આવે તો આ કાયદાથી હવે હુક્કાબાર અંગેનો ગુનો કોગ્નિઝેબલ ગુનો બનશે। કાયદા પ્રમાણે હુક્કાબાર ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી શકાશે। હુક્કાબારમાં પ્રવેશ, તપાસ, ઝડપી જપ્તીની સત્તા પોલીસ સબ ઇન્સ્પેક્ટરથી લઈને કોઈ પણ ઉપલા અધિકારીઓને સોંપવામાં આવી છે। જ્યારે કાયદાના ભંગ બદલ 1 વર્ષથી ઓછી નહીં અને 3 વર્ષ સુધીની કેદની સજા થઈ શકશે। જ્યારે કાયદાના ભંગ બદલ 20,000થી લઈને 50,000 સુધીનો દંડ વસૂલ કરી શકાશે। કાયદા પ્રમાણે કોગ્નિઝેબલ ગુનાના કારણે પોલીસ અધિકારી વોરંટ વગર જ ધરપકડ કરી શકશે અને ગુનાની FIR દાખલ કરીને મેજિસ્ટ્રેટની પરવાનગી વગર તપાસ પણ હાથ ધરી શકશે।